ગમે એમ કે ભગવાન નારાયણને રીઝવી અને માં લક્ષ્મીને લઈ અને તમે નવરંગા માંડવી આવો દાદા. હા તો દાદા માતાજીના રથડા લઈ 1001 રૂપિયો આપી જે અમરેલીની જગ્યામાં જે મારો ધારપરાનો ધણી મારો બાપ રખો કાયમને માટે જે મારી નાચના પહોળાની ગોવાળી કરતો હોય મારો બાપ રખો ઈ ધારપરા રખાના ગ્રુપ 1001 રૂપિયો આપી જોરદાર તાળીઓથી વધાવી લો મિત્રો, ભાવથી બધાય. અને જે આયા દાન પેટે રૂપિયા થાહે ઈ દાદાના આશરે રહેવાના છે મિત્રો, કોઈના ખિસ્સામાં નથી જવાના. એટલે જ્યાં તમને ભાવ થાય ત્યાં રહેજો ભાવથી. ઈ 1001 રૂપિયો આપી અને મારા ધારપરાના રખા અને મારી પડદુક બદલી મારી રાજા વીર વિક્રમની દેવી અને મારી માં ખોડિયારની આરતી વધાવે છે. ધનગરી ધન ભાઈ. વાહ, વધાવો મિત્રો તાળીથી એકવાર. 5100 રૂપિયા દાડમાં દાદાના ગુરુ તરફથી. જે જડ ગામની અંદર જે વાડીની માલપા મારો બાપ દાડમાં બેઠો છે, દેવ દયાળુ દાડમાં 5001 રૂપિયો આપી અને મારા બાપ જડના મારા દાદા દાડમાં મારી પડદુક બદલી મારી રાજા વીર વિક્રમની આરતી વધાવે છે બાપ. એટલે સાવરકુંડલાથી વધારે મહેમાન અમારે આકાશભાઈ ભુવા અને કુળદેવી શ્રી હરસિદ્ધિમાં અને પુરાપુરા બાપા ઈ પણ 1001 રૂપિયો આપી અને મારા બાપ રખાની આરતી વધાવતા હોય. એવા 201 રૂપિયો આપી અમારા મથુર બાપા જે લીલિયા દાદા થઈ ગયા છે મિત્રો. હા, એવા 201 રૂપિયો અમારે કુમારભાઈ આપી અને મારા રોકડિયા પરાના મારા બાપ વધાવે છે. વાહ, જે હાથણી ગુરુ મારા દાદા દાડમાં દાદા ગુરુ 501 રૂપિયો આપી અને મારા રોકડિયા પરા ના મારા બાપ રખાની આરતી અને મારા દાદા દાડમાની આરતી વધાવી રહ્યા હોય. ફરીવાર 251 રૂપિયા આપી મારા બાપ રખાની આરતી વધાવી રહ્યા હોય. એવા જે મંદરિયા પરિવાર 501 રૂપિયા આપી અમરેલીની જગ્યામાં મારા બાપ રખાની આરતી વધાવી રહ્યા હોય. એવા વિજપડીથી પધારેલ મહેમાન અમારા રમેશભાઈ 501 રૂપિયા આપી મારા વિજપડીના મારા બાપ રખાની આરતી વધાવી રહ્યા હોય. વાહ, આ આરતીનો મહિમા અમારે પાસાભાઈ અમારા વાક્યા બાબા ઈ મારા બાપ મોહનની વસ્તી 501 રૂપિયા આપી મારું વાઘેલિયા કુલ દાદાની આરતી વધાવી રહ્યા છે બાપ. એવા અમારા મંદરિયા પરિવાર ઈ પણ 501 રૂપિયા આપી અને મારા રોકડિયા પરાના મારા બાપ રખાની આરતી વધાવી રહ્યા હોય. વિનુભાઈ તમે બોલો અને હું કહું. એવા સોલંકી વડિયારા પરિવાર અમારા બાબુભાઈ 1101 રૂપિયા આપી ઈ પણ દાદાની આરતી વધાવી રહ્યા હોય. હા, 501 રૂપિયા આપી અને માં ખોડિયારની આરતી વધાવી રહ્યા હોય. અમારે અમિતભાઈ હા પાછાભાઈ યાદવભાઈ વાક્યા 200 રૂપિયા. અમારે અમિતભાઈ બકુલભાઈ 2111 રૂપિયા આપી અને દાદાની આરતી વધાવી રહ્યા હોય. ધનગડી ધન્યભાઈ.
જે આ અમરેલીની જગ્યા ઈ મારા બાપ જ્યાં મજૂરની વસ્તી મારી માં વિહોજ મારી માં માંગલ મારી માં ગેલની મારા દાદા વીર વાસરા ઈ 2100 રૂપિયા આપી અને દાદાની આરતી વધાવી રહ્યા હોય એવા અમારા પંકજભાઈ સોરાશિયા પરિવાર મારા રામદાદાની વસ્તી ઈ પણ 100 રૂપિયા આપી અને દાદાની આરતી વધાવી રહ્યા હોય હા ધનગડી ધનભાઈ ઈ અમારે ધીરુભાઈ ભુવા 501 રૂપિયા આપી મારા ગોકુળ નગરના મારા બાપ રખાની આરતી વધાવી રહ્યા હોય વાહ 1001 રૂપિયા આપી અમારે મેરુભાઈ દયાભાઈ કોળી ઈ પણ મારા બાપ રખાની આરતી વધાવી રહ્યા હોય વાહ ઈ અમારા ભૂપતભાઈ કલાડિયા 501 રૂપિયા આપી અને મારા બાપ રખાની આરતી વધાવી રહ્યા હોય વાહ અમારે આશિકભાઈ કલાડિયા 501 રૂપિયા આપી મારા બાપ રખાને પાઘડી બંધાવે છે ધનગરી ધનભાઈ એવા અમારા પ્રકાશભાઈ વળંગિયા ઈ પણ 501 રૂપિયા આપી દાદાને પાઘડી બંધાવે છે હા મને કડી ગાઈ લેવા જો પેલા પછી આરતીની આપણે શરૂઆત કરી અને બાપાને થોડું થોડું આપતા જાઓ કારણ કે આયા કાઈ પણ દાન પેટે રૂપિયા મિત્રો સાંભળો આ સાંભળવાની વસ્તુ બટા ભાઈ અમે ઓડિયન્સમાં બતાવત બટા બીજા હેઠા રહી જાઓ બટા અવાજ દે ને અવાજ દે જગતમાં કહેવાય છે કે મિત્રો ભાઈ મિત્રો એક બાજુ એ બધા કીડી નામનું એક નાનું એવું જાનવર આવે છે કીડી હવે કીડીનું કદ સોખો મળ્યો સોખાને લીધો હારી તાવા લાલચ મોટી વસ્તુ છે ને સામે દાળ પીડેલી હવે કીડીથી ને ચોખ્ખો તો લીધેલો પણ દાળ લેવા જાય તો ચોખ્ખો પડી જાય ચોખ્ખો લેવા જાય તો દાળ પડી જાય કોઈ સંત महात्मा કીધું બેન कीड़ी चोखो ले चली बीच में मिल गई दाल दो बात नहीं चले का चोखो ले का दाल એટલે આપણે ગાવાનું કા તો પેલું આવડું આ ગોળનું પેલું આપણે કરી લેવું હોય બે વાત નહીં હાલે બાપા હા આ પેલા જો નીલુભાઈ પેલા માં લક્ષ્મી આવે છે ને પેલા માનું સન્માન આપણે કરી દેવું મારી આવો 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 બાપા આવો 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 પછી આપણે પેલા માં લક્ષ્મી આવે છે ને હા પેલા માનું સન્માન આપણે કરી દઈએ બાપા આ પછી આવશે જ તે જો કે વારંવાર મિત્રો કહેવાનું ન હોય ભાવથી બધા નીચે બેહતા જજો જેમ જય બોલાતી જાય એમ ભાવથી બધા નીચે બેહતા જજો એવા ઈશ્વરીયથી વધારેલા અમારા જયેશભાઈ ભુવા ઈ પણ 1001 રૂપિયો આપી અને દાદાની આરતી વધાવી રહ્યા હોય હા 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 એવા અમારે મંદરિયા પરિવાર 101 રૂપિયો આપી અને ઈ પણ દાદાની આરતી વધાવી રહ્યા હોય હા જે મોટા ઉદલાથી વધારે અમારું વળદોરિયા પરિવાર અમારે સંજયભાઈ અને બધિયા દાદાની 1001 રૂપિયો આપી જય બોલાવે છે મિત્રો ભાવથી ધન્ય કરે ધન્ય ભાઈ હા ગામ જાતુડાથી વધારે અમારે વળદોરિયા પરિવાર 501 રૂપિયો આપી અમારે દર્શનભાઈ ભુવા 501 રૂપિયો આપી અને મારા વીરજી બાપાની જય બોલાવે છે મિત્રો
વાહ ધન્ય કરી ધન્યભાઈ જે સલાળાથી વધારેલા અમારે વીરજીભાઈ મહેમાન 500 ની રૂપિયા આપી અને જે સતીઆઈ માનુઆઈ ની જય બોલાવે છે મિત્રો વાહ એવા મેડી ગામથી અમારે જયરાજભાઈ ભુવા જાહણિયા પરિવાર ને હા 500 ની રૂપિયા આપી મારા બાપ લુણકાની દેવીની જય બોલાવી રહ્યા હોય એવા જે ઉનાથી વધારે અમારે સતીશભાઈ ભુવા 511 રૂપિયા આપી અને મારા બાપ વરવા પોતીની દેવી મારી માં સિંધોઈ મેલડીની આરતી વધાવી રહ્યા હોય હા બીજા એક 201 રૂપિયા આપી જાહણિયા પરિવાર ઈ પણ મારા બાપ લુણકાની દેવીની જય બોલાવી રહ્યા હોય હા અમારે સંદીપભાઈ ખાવડિયા 501 રૂપિયા આપી અને ઈ મારા વઢવાણિયા કુળના ધીંગડા ધણી મારા બાપ ભાણજીની જય બોલાવી રહ્યા હોય ધન્ય કરી ધન્ય ભાઈ હા જે ઉસિયા પરિવારથી વધારે અમારા સાસરિયા પરિવાર જે ઉસિયાથી વધારે મહેમાન હાથળિયા પરિવાર અમારે બસુભાઈ 501 રૂપિયા આપી મારા બાપ જેતમલની દેવીની આરતી વધાવી રહ્યા હોય નીચે બેહતા જાઓ મારા બાપ એવા અમારા દડુભાઈ સોલંકી અમારા વઢિયારા કુલ 501 રૂપિયા આપી અને કુલની દેવી મરીમાં વિહોજની આરતી વધાવી રહ્યા હોય વાહ 1051 રૂપિયા આપી અમારા મહેશભાઈ બાબુભાઈ હાથળિયા 1051 રૂપિયા આપી દાદાની આરતી વધાવી રહ્યા હોય હા તમે જોવો તો ખરા મિત્રો દેશ વિદેશથી મારા બાપ રખાઈ આ જગ્યામાં પંખીડા ઉતર્યા છો એવા જુનાગઢ શહેરની અંદરથી મારા જયંતિભાઈ શેખલિયા પરિવાર 501 રૂપિયા આપી દાદાની આરતી વધાવી રહ્યા હોય એવા દાદાના માંડવાની અંદર લાલાવદથી જે પટેલ ડાયરો પધાર્યા છે એ પણ 201 રૂપિયા આપી દાદાની આરતી વધાવી રહ્યા હોય એવા એક 201 રૂપિયો અમારે વઢિયારા સોલંકી પરિવાર આપી અને મારી આકાશી મેલડીની જય બોલાવી રહ્યા હોય હા એક 201 રૂપિયો આપી અને મારી દરિયાના લોટની વાણવટીની આરતી વધાવી રહ્યા હોય હા ઈ મને વળોંદિયા પરિવાર 501 રૂપિયા આપી અને મારા કીકા દાદા અને મારા મણી દાદાની જય બોલાવી રહ્યા હોય ધન કરી ધન્ય ભાઈ વાહ અમારે ભાવેશભાઈ ભરતભાઈ હાથળિયા એમના તરફથી દાદાની આરતીમાં 1001 રૂપિયા આપી દાદાની આરતી વધાવે છે બાપ